Music. ગુજરાત છો તો મોદી ગુજરાત ગુજરાત માપ મરે છે ભાઈ क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એઆઈટી મોડની અંદર। તો આગળ તમે ડેમોમાં જે બર્થડે માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો એને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ ઉપર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો બધું ટાઈમ વેસ્ટ કર્યો આપણે એડિટિંગ મોડ છે તે શરૂ કરીએ। તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એલિમેન્ટ સબલિસ્ટને ઓપન કરી લઈશું। એલિમેન્ટ સબલિસ્ટને ઓપન કરશું તમને કંઈક આર્ધર ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે તમે જોશો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ કોડ આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારા એલિમેન્ટમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડીયોની અંદર જે પણ મટીરિયલ્સ કહ્યું છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી રહેશે। પણ આપણે મટીરિયલ અંદર પાસવર્ડ રાખેલ છે તો પાસવર્ડ તમને વિડીયોની અંદર બે અંક કરીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેવાનો છે। તો હવે તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં બે પ્રોજેક્ટની લિંક આપેલ છે તો બંને પ્રોજેક્ટને તમારે એલિમેન્ટ સબલિસ્ટમાં ઇમ્પોર્ટ કરી લેવાનું છે। તો સૌથી પહેલા આપણે એ પ્રકારનો વિડીયો બનાવવા માટે વિડીયોની અંદર જે ફોટો હતો એટલે કે પોસ્ટર હતું એ પોસ્ટર બનાવવું પડશે। એના માટે આપણે ફોટોઇંગ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ફોટોઇંગ પ્રોજેક્ટને ઓપન કરશું તમને કાર્ટિંગ ઇન્ટરફેસ જોવા મળશે। તો અહીંયા તમે નીચે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા સુધમ છે અને અહીંથી તમારા ફોલ્ડરને સિલેક્ટ કરી લેવાનું છે કંઈક આ રીતે, બરાબર। તો આની અંદર તમને બધું મટીરિયલ જોવા મળી રહેશે। અને મિત્રો આ મટીરિયલ ફોલ્ડર અહીંયા તમારે કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં ઓલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરીને જે zip ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તમારું ફોલ્ડર અહીંયા કમ્પ્લીટ આવી જશે। તો હવે તમને આ રીતે બેકગ્રાઉન્ડ જોવા મળશે તો એને આપણે એડ કરી લઈશું। ઉપર 3 ડોટ પર ક્લિક કરી 5 વર્ષમાં ક્લિક અને ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે। પછી તમારા નીચે ઇફેક્ટ ઓપ્શનમાં ક્લિક કરવાનું છે, એડ ઉપર ક્લિક કરી લેવાનું છે અને અહીંથી આપણે બ્લરવાળા ઓપ્શનમાં આવી જઈશું ને ગ્રુસમ બ્લરવાળી ઇફેક્ટ છે ને આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે। સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી તમારે શું કરવાનું છે, આની ઇફેક્ટ 0.100 એટલે કે એનું સેટિંગ હશે તો એને આપણે કરી દઈશું 0.100, બરાબર। તો અહીંથી કરી દઈશું આપણે 0.100। તો આ રીતે તમારે કરી દેવાનું છે। પછી તમારા બેકગ્રાઉન્ડ પર ક્લિક રાખી બેકગ્રાઉન્ડને સૌથી નીચે સેટ કરી દેવાનું છે। હવે તમારે શું કરવાનું છે, હવે તમને અહીંયા ગ્રુપ જોવા મળશે ગ્રુપ 1 વાળું, તો એના પર ક્લિક કરવાનું છે અને એડિટ ગ્રુપમાં જવું છે। તો અહીંયા તમને 10 ગ્રુપ એન્ડ માર્ક્સ વાળી લેયર જોવા મળશે। તો આ 10 લેયરની અંદર તમારે ફોટા એડ કરવાનું છે, તમે જેનો પણ વિડીયો બનાવતા એના ફોટા એડ કરી લેવાનું છે, બરાબર। તો આપણે સૌથી પહેલા નીચે જે લેયર છે એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે। અહીંયા તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા જવું છે અને તમારો જે પણ ફોટો એને આપણે એડ કરી લઈશું। પછી તમારા ફોટાને શું કરવાનું છે, આ રીતે નીચે લાવી દેવાનું છે, ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવું છે। તેથી આપણે સાઈઝ જોઈએ અને સાઈઝ આપણે કંઈક આ રીતે ઓછી કરી દેવાનું છે, બરાબર। તો તમારે ફોટાની સાઈઝ અહીંયા ઓછી કરી લેવાનું છે અને ફોટાને આ રીતે બોક્સની અંદર સેટ કરી બહાર નીકળી જવાનું છે એટલે આપણો ફોટો એક સેટ થઈ જશે। તો બીજાનું લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે। અહીંયા પણ આપણે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જઈશું ને એક ફોટાને એડ કરીશું। આ ફોટાને પણ આપણે નીચે લાવી દેવાનું છે અને ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવું છે। તો આપણા સાઈઝ જોઈએ અને સાઈઝ આપણે ઓછી કરી લઈશું। તો આપણે અહીંયા સાઈઝ ઓછી થાય છે, આ રીતે સાઈઝ ઓછી કરીને બોક્સની અંદર સેટ કરી બહાર નીકળી જવું છે। તો હવે ફરીથી આપણે ત્રીજા લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે। સેમ એ રીતે જ તમારે અહીંયા તમારે એક ફોટો એડ કરી લેવો છે અને ફોટાને નીચે લાવી દઈશું। પછી એ ફોટાની સાઈઝ નાની કરી લેવાની છે, બરાબર। સાઈઝ નાની કર્યા પછી આપણે શું કરશું, ફોટાને બોક્સની અંદર સેટ કરવાનું છે। બસ આ જ કામ તમારે બધી લેયરની અંદર કરવાનું છે। એટલે 10 લેયર છે, 10 લેયરની અંદર તમારે આ રીતે સેમ ફોટા એડ કરી લેવાનું છે, બરાબર। તો આપણે બધા લેયર અંદર તમને ફોટા એડ કરીને બતાવીશ તો આપણો વિડીયો લાંબો થઈ જશે। તો હું ફટાફટ ફોટા એડ કરી લઉં, તમારે શાંતિથી ફોટા એડ કરી લેવાનું છે, ત્યાં સુધી આપણે થોડુંક વિડીયો સ્કીપ કરી લઈએ। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણે બધી લેયર અંદર છે તે કમ્પ્લીટ ફોટા એડ કરી દીધા છે। તો આ રીતે તમારે બધી લેયર અંદર આ રીતે ફોટા એડ કરી દઈશું એટલે તમારો ફોટો ફ્રેમ છે તે બની જશે, બરાબર। તો હવે તમારે શું કરવાનું છે, અહીંયા બેક બટન પર ક્લિક કરવાનું છે એટલે તમારા પોસ્ટરની અંદર ફોટો ફ્રેમ છે તે આવી જશે। તો હવે તમે ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા સુધમ છે અને તમે જેનો પણ વિડીયો બનાવો એનો ફોટો હોય એનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરી એટલે કે પીએનજી ફોટાને આપણે એડ કરી લઈશું। પીએનજીની ફોટાને એડ કર્યા પછી નીચે મોટાસના ઓપ્શન જશું, ત્રિયામના સાઈઝ જોઈએ અને સાઈઝ આપણે થોડીક વધારી આ ફોટા નીચે આ રીતે સેટ કરવાનો છે। તો આ ફોટો આપણે થોડોક ત્રાસો છે તો આપણે રોટેશન ઓફ જઈએ અને આપણે થોડોક રોટેટ કરી દઈશું। આપણે અહીંયા કરી દઈશું -5 ડિગ્રી, બરાબર। તો અહીંયા કરી દઈએ છીએ આપણે
-5 ડિગ્રી, એટલે ફોટો સીધો થઈ જશે. તો આ રીતે ફોટાને સેન્ટરમાં સેટ કર્યા પછી ફોટા પર ક્લિક કરવાનું છે અને આવી જવાનું છે ઇફેક્ટ ઓપ્શનમાં અને એડિટ પર ક્લિક કરી લેવાનું છે. અને અહીંથી આપણે માર્ક્સ એન્ડ કીવર્ડ ઓપ્શનમાં આવી જઈશું અને વાઇપવાળી પિક્ચરને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લઈશું. સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી તમારે સૌથી પહેલાં આવી જવું છે એંગલમાં, તો એંગલને કરી દઈશું અહીંથી આપણે 90 ડિગ્રી. તો અહીંયા ફરીથી કરી દઈએ આ રીતે 90 ડિગ્રી. પછી આપણે નીચે ફેધર છે એને કરી દઈશું અહીંથી આપણે 30. તો જે આપણે ફોટો રોટેટ કર્યો હતો એટલા માટે આપણે 90 નથી કરી, અહીંયા કરી દઈશું 85 કરી લઈએ, બરાબર. 85 કરી દઈએ. પછી તમારે શું કરવાનું છે, એન્ડવાળા સ્માઈ જવાનું છે ને એન્ડને આપણે અહીંથી ઓછો કરશું એટલે નીચેથી આપણો ફોટો ઇરેઝ થઈ જશે. તો કંઈક આ રીતે આપણે થોડોક ફોટો ઇરેઝ કરી લેવાનું છે, બરાબર. ફોટો ઇરેઝ કર્યા પછી તમારે શું કરવાનું છે, હવે તમારે ફરીથી +9 પર ક્લિક કરી મીડિયા સ્મિઝમ છે. અહીંયા તમને આ રીતે લાઇટવાળું પીંજ જોવા મળશે તો એને એડ કરી દઈશું. મોટાસનો ઓપ્શન છે, ત્રીજામાં સાઈઝ છે અને સાઈઝ આપણે થોડીક વધારી લઈશું. અને એના પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 98, તો નોટ કરી લેજો અને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો એટલે આગળ પણ તમને 2 આંકડા મળી રહેશે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇક ને 1 સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો પીએનજીની સાઇઝ મોટી કર્યા પછી તમારે પીએનજી પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન્સ જવાનું છે, લાઇટ ઓન અને સ્ક્રીન કરી લઈશું અથવા આપણે લાઇનર ડોઝ કરી લઈશું. અહીંયા આપણે સ્ક્રીન જ રાખવાનું છે, બરાબર. અને પછી આ પીએનજી છે ને આપણે ફોટા પર સેટ કરી લઈશું કંઈક આ રીતે. અને સાઇઝ તમારે જેટલી રાખેલી રાખી શકો છો ને. પીએનજીને પછી ફોટા નીચે સેટ કરશો એટલે લાઇટવાળી ઇફેક્ટ છે એ ફોટા પર કમ્પ્લીટ લાગી જશે. આટલું કામ થઈ ગયું છે. તો ફરીથી આપણે +9 પર ક્લિક કરી મીડિયા જઈશું અને બીજી તમને કારણે લાઇટવાળી પીએનજી જોવા મળશે તો એને પણ એડ કરી દઈશું. મોટાસના ઓપ્શન છે રોટેશન જઈ અને 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. પછી તમારે પીએનજી પર ક્લિક કરી ઇફેક્ટ જોવું છે ને એડિટ પર ક્લિક કરી લેવું છે અને આપણે જઈશું કલર એન્ડ લાઇટવાળા ઓપ્શનની અંદર અને વોટ કલરવાળી ઇફેક્ટ છે ને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવું છે. સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી અહીંયા જે કલરવાળો ઓપ્શન છે ને અહીંયા જે લાઇન છે બ્લેક લાઇન એને આપણે અહીંયા પીળા કલરમાં સેટ કરશું અને આ જે ટીનમાં પીળી કાળી લાઇન છે એને પણ આપણે પીળા કલરમાં સેટ કરી દઈશું એટલે કમ્પ્લીટ પીળો કલર થઈ જશે. પછી તમારે પીએનજી પર ક્લિક કરી થિયેટરની અંદર જવું છે ને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું. હવે તમારે બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન્સ જવું છે, લાઇટ ઓફ જઈ અને લાઇનર ડોઝ કરી દઈશું કે છેલ્લાનું ઓપ્શન ક્લિક કરી દઈશું કંઈક આ રીતે ઇફેક્ટ થઈ જશે. તો હવે તમે પીએનજી પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવું છે અને જે લાઇટવાળું પીએનજી છે ને કંઈક આ રીતે આપણે બોર્ડરમાં સેટ કરી દેવું છે. તો ફરીથી પીએનજી પર ક્લિક કરી +9 પર ક્લિક અને ડુપ્લિકેટ કરી લઈશું. જે ડુપ્લિકેટ લેયર છે એના પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવું છે અને ડુપ્લિકેટ લેયર છે ને સામેની સાઈડ લઈ જઈ અને આ રીતે અહીંયા એને પણ બોર્ડર પર સેટ કરી લેવાનું છે કંઈક આ રીતે, બરાબર. આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે શું કરવું છે, આપણો ફોટો અહીંયા કમ્પ્લીટ બની ગયો છે. તો શેડ ઓપ્શન પર ક્લિક કરી કરંટ ફ્રેમ એઝ પીએનજી પર ક્લિક અને એક્સપોર્ટ કરી લેવાનું છે. એટલે તમારો પીએનજી ફોટો છે એટલે કે પોસ્ટર છે તો આપણું એ સેવ થવા મળશે. તો થોડુંક લોડિંગ લેશે, ત્યાં થોડીક રાહ જોઈ લો, ત્યારબાદ આપણું ફોટો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જશે. તો થોડીક રાહ જોઈ લો. તો જોઈ શકો છો આપણો ફોટો અહીંયા સેવ થાય છે. તો થોડીક લોડિંગ લેવાનું છે. પછી તમે જોઈ શકો છો જે આપણું પોસ્ટર કમ્પ્લીટ બની જશે. તો સેવ ઓપ્શન પર ક્લિક અને ક્લોઝ કરી લેવાનું છે. અને હવે તમને જણાવી દઉં કે ફોટાને કલર ગ્રેડિંગ કરવા માટે તમે જો આજે મેં તમને પોસ્ટર આપ્યું છે, આ પોસ્ટરની અંદર કલર ગ્રેડિંગ પ્રેસેટ આપે છે, ડીએનજી ફોટો છે. તો આ ફોટાને તમારે લાઇટરૂમ ઓપરેશનની અંદર એડ કરી લેવાનું છે. તો આપણે આવીશું હવે લાઇટરૂમ ઓપરેશનની અંદર, બરાબર. તો લાઇટરૂમ ઓપરેશનની અંદર આવશું એટલે તમે જોશો ઓલરેડી આપણે અહીંયા એક ફોટો એડ જ કરેલો છે, તમને બતાવી દઉં. જોજો આ ફોટો છે આપણે એડિટ કરેલો, અહીંયા એડ કરેલો છે. અહીંયા બિફોર આફ્ટર તમને બતાવી દઉં. પહેલાં આ ફોટો તમે એડ કરશો ને અંદર તમને પ્રેસેટ જોવા મળી જશે. જો આ રીતે આપણે એલર્ટ મશીન બનાવ્યો છો ને આ રીતે તમે ફોટો બનાવી શકો છો. એના માટે જે મેં તમને પ્રેસેટ આપેલ છે ફોટાને ઓપન કરવાનો છે, થ્રેડ પર ક્લિક અને કોપી કરી લેવાનું છે. અને સેટિંગ કોપી કર્યા પછી તમારે શું જે આપણે એલર્ટ મશીન અંદર ફોટો એડ કર્યો હતો એને ઓપન કરવાનો છે. તો આપણે એક જ ફોટો છે એટલે 2 વાર એડ નહીં થાય, એના માટે તમને આ જ ફોટામાં તમને બતાવું છું. તો અહીંયાથી સૌથી પહેલાં તમારે શું જે આપણે રીસેટ કરી દઈએ ફોટાને, બરાબર, એટલે ડિફોલ્ટ થઈ જશે. તો થ્રેડ પર ક્લિક અને પેસ્ટ કરીશ એટલે તમે શું આપણું ફોટાની અંદર કલર ગ્રેડિંગ કમ્પ્લીટ થઈ જશે. તો હવે તમારે સેવ ઓપ્શન પર ક્લિક કરી એક્સપોર્ટ એઝ પર ક્લિક કરીને અહીંથી આપણે જેપીજી સિલેક્ટ કરી રાઇટ કરી દેવું છે એટલે આપણો ફોટો અહીંયા કમ્પ્લીટ સેવ થઈ જશે. પછી આપણે આવી જઈશું એલર્ટ મશીનની અંદર અને આપણે બહાર નીકળી જઈશું અને હવે આવી જઈશું ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આવ્યા પછી તમારે શું કરવાનું છે, અહીંયા સ્ટાર્ટિંગમાં આવી જવું છે. +9 પર ક્લિક કરી મીડિયા જવું છે. અહીંયા તમને આ રીતે 10 સેકન્ડનો વિડીયો જોવા મળશે તો એને આપણે એડ કરી દઈશું. વિડીયો લેયર પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવું છે, રોટેશન જઈ અને ઉપરની સાઈડ એટલે કે +90 ડિગ્રી રોટેટ કરી દઈશું. સોરી મિત્રો 90 ડિગ્રીને 180 ડિગ્રી આપણે રોટેટ કરી લેવાનું છે. તો 180 ડિગ્રી રોટેટ કર્યા પછી તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં અહીંયા રોટેટ કરી લઈએ, બરાબર, 180 ડિગ્રી.
પછી તમે વુડન લેયર પર ક્લિક કરી થ્રી અંદર જવું છે ને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેશું. બ્લાઇન્ડિંગ એન્ડ ઓપેસન જવું છે, લાઇટ ઓફ જઈ અને સ્ક્રીન કરી લેવું છે. અને હવે તમારા સ્પીકર્સ જઈ આનો અવાજ બંધ કરી આ વુડન લેયર છે ને સૌથી નીચે સેટ કરી દેવાનું છે, બરાબર. અને પછી તમારે આગળના બીટમાં કઈ વુડનની જે એક્સ્ટ્રા લેન્થ હોય એને કટ કરી દેવાનું છે. આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે અહીંયા સોંગ્સ લગાવવાનું છે, તો એના માટે તમને સોંગ થોડી લેયર જોવા મળશે. એનું આ બધું બંધ છે તો એને ચાલુ કરશો એટલે તમારે સોંગ થોડી લેયર છે એ કમ્પ્લીટ લખીને આવી જશે. તમારે કંઈ જ કરવાનું નહીં રહે, બરાબર. તો ફક્ત તમારે અહીંયા હેપી બર્થડે આનંદ લખેલું છે એની અંદર તમારે ચેન્જ કરવું હોય તો સોંગ થોડા ગ્રુપ પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે અને આ લેયર ઉપર ક્લિક કરી તમે ચેન્જ કરી શકો છો, બરાબર. તો હવે તમારે શું કોણ છે, હવે તમારે આગળ આવી જવું છે ડબલ બીટ માર્કે. પછી તમારે +9 પર ક્લિક કરી મીડિયા જવું છે ને આપણે જે અત્યારે લાઇટરૂમ એપ્લિકેશનને કલર ગ્રેડિંગ કરેલો ફોટો એટલે કે પોસ્ટર કલર ગ્રેડિંગ કર્યું તો એને આપણે એડ કરી દઈશું. પછી તમારે જે ફોટાની લેન્થ છે તે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી લેવાનું છે અને આ ફોટાની નીચે આ રીતે સેટ કરી દેવાનું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે, બરાબર. ફોટો સેટ થઈ ગયો છે. તો હવે તમારે +9 પર ક્લિક કરી મીડિયા જવું છે અને અહીંયા આ રીતે જોઈશું મેં તમને કહ્યું ટેક્સ્ટ PNG બનાવેલ આપે છે હેપી બર્થડે આનંદ, બરાબર. તો આ ટેક્સ્ટ PNG તમે આપણે આનંદ નામથી બનાવેલ છે. હેપી બર્થડે વાળું તમારે ટેક્સ્ટ PNG જોતું હોય તો હું તમને ઓલ મટીરિયલમાં આપી દઈશ, ત્યાંથી તમે એડ કરી શકો છો, બરાબર. તો આ PNG ને આપણે થોડુંક ઉપર કરી દઈશું એટલે કમ્પ્લીટ સેટ થઈ જાય. તો આ PNG તો આપણે એ આનંદ નામનું બનાવેલ છે. તો તમારે જો નામ વગરનું જોઈતું એ PNG હું તમને ઓલ મટીરિયલમાં આપી દઈશ, ત્યાંથી તમને મળી રહેશે. તો હવે આની લેન્થ આપણે લાસ્ટ સુધી ખેંચી લઈશું ને આ PNG છે એને ફોટા પર સેટ કરી દેવાનું છે એટલે કમ્પ્લીટ થઈ જશે. આટલું કામ થઈ ગયું છે. તો ફરીથી આપણે ડબલ બીટ માર્કે આવી જઈશું, +9 પર ક્લિક કરી મીડિયાસનું જમ છે અને અહીંયા તમને કાઢતે જોશો 2 સેકન્ડનો વિડીયો જો મળશે તો એને આપણે એડ કરી દઈશું. પછી તમારે શું કોણ છે વુડન થોડુંક આગળ પ્લે કરવાનું છે ને કંઈક આટલે આવી જવાનું છે, બરાબર. પછી તમે જોશો અહીંયા આર્ધે આવી જવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો આટલે. તો અહીંયા તમારે આર્ધે સ્ટોપ કરી લેવાનું છે કંઈક આર્ધે. પછી તમારે વુડનને આગળથી કટ કરીને વુડન અહીંયા બીટમાર્ક છે ત્યાં ખેંચી લેવાનું છે અને હવે તમે વુડન લેયર પર ક્લિક કરી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપેસન જવું છે, લાઇટ ઓફ જઈ અને સ્ક્રીન કરી દેવાનું છે, તો કલર ડોઝ કરી લેવાનું છે. તો આપણે લાઇનર ડોઝ કરી દઈએ, બરાબર. એટલે કે કારતે થઈ જશે, બરાબર. તો કલર ડોઝ કરો તો કલર ડોઝ પણ તમે કરી શકો છો, કંઈ પ્રોબ્લેમ નહીં આવે. હવે તમારે શું કરવાનું છે ફરીથી આપણે આ વિડીયો છે ને નીચે લાવી દઈશું અને હવે આપણે જઈશું બીટમાર્ક એ +9 પર ક્લિક કરી મીડિયાસમાં જઈશું અને અહીંયા તમને કારતે બીજો 1 મિનિટનો વિડીયો જોવા મળશે તો એને પણ આપણે એડ કરી લેવાનું છે. વુડન લેયર પર ક્લિક કરી થ્રી અંદર જવું છે ને 500 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી દઈશું. હવે તમારે બ્લાઇન્ડિંગ એન્ડ ઓપેસન જવું છે, લાઇટ ઓફ જઈ અને કલર ડોઝ કરી દઈશું કે કારતે આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે, બરાબર. તો આ વિડીયોની લેન્થ છે તે આપણે સ્ટેટસની લાસ્ટમાં એક્સ્ટ્રા હોય એને કટ કરી દેવાનું છે. આટલું કામ થઈ ગયું છે. તો હવે તમને એક રેટિંગવાળી લેયર જોવા મળશે, એનું આ વિડીયો બંધ છે તો એને પણ ચાલુ કરી દઈશું કે કારતે થઈ જશે, બરાબર મિત્રો. આ રીતે થઈ ગયું છે. તો સૌથી પહેલાં તમને જાણી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 65 તો નોટ કરી લેજો અને આગળ પણ તમને 2 આંકડા મળી જ રહ્યા હશે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી માહિતી કરીને વિડીયો બનાવું છું તો તમે એક લાઇક ને એક સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો હવે તમે આપણો વિડીયો તો અહીંયા કમ્પ્લીટ બની ગયો છે પણ વિડીયોની અંદર ઇફેક્ટો નથી લાગી. તો ઇફેક્ટ લગાવવા માટે તમારે આગળ આવી જવું છે ને બીટમાર્કથી થોડાક આગળના બીટમાર્કે આવશો એટલે તમે ઇફેક્ટ ગ્રુપ જોવા મળશે તો એના પર ક્લિક કરી થ્રી અંદર જવું છે અને સૌથી લાસ્ટમાં જે અનગ્રુપ લખ્યું છે એના પર ક્લિક કરશું આપણું ગ્રુપ છે તે અનગ્રુપ થઈ જશે અને વિડીયો અંદર જે પણ ઇફેક્ટ લગાવી છે બધી લાગીને કમ્પ્લીટ તૈયાર થઈ જશે, બરાબર મિત્રો. તો અહીંયા તમે જોઈ શકો છો જે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયું છે. તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કહીને જોઈ લેજો, તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો, બરાબર મિત્રો. તો સૌથી પહેલાં તમે વિડીયો થોડુંક ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે આપણો વિડીયો કેવો બનશે. તો વિડીયો થોડુંક ડેમો જોઈ લો. જોઈ શકો છો આ રીતે આપણો વિડીયો બની ગયો છે. તો હવે તમે વિડીયોને સેવ કરવા માટે ઉપર જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો અને જે એક્સપોન્સ પર ક્લિક કરશો તમે વિડીયો છે કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ને ચેનલ પર નવા આવ્યા તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી